સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અંજના ફાર્મ એચટીસી માર્કેટ પાસે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો। જુબેર નામના યુવકને ઘાતકી હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ હતી। હત્યા કયા કારણે થઈ છે તે હાલ જાણવા મળ્યું નથી। સુરત શહેરમાં હત્યાઓ અટકવાનું નામ નહીં લેતી ત્યાં ફરી એકવાર તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અંજના ફાર્મ એચટીસી માર્કેટ પાસે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો। જુબેર નામના યુવકને ઘાતકી હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ। હત્યા કયા કારણે થઈ તે હાલ જાણવા મળ્યું નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર અનવરનગર ખાતે રહેતા અને યુટ્યુબ ચેનલ ચલાવતા જુબેર ખાન નામના યુવકને ગત મોડી રાત્રે અગમ્ય કારણોસર 6 થી 7 જેટલા યુવકોએ તીક્ષ્ણ હથિયાર વડે 35 થી વધુ ચપ્પુના ઘા કરી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી। આ હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। પરિવારના યુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયું છે। એચટીસી 2 માર્કેટ પાસે હત્યા થઈ હોવાની વાયુવેગે વાત ફેલાતા પોલીસ દોડતી થઈ હતી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે। અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે। સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ જુબેર છે એની હત્યા થઈ છે। એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ હાજર ડૉક્ટર સાહેબોએ એને મૃત જાહેર કરેલ છે। આ જુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસ જે ભોગ છે મરણ એની વિગતવારની તપાસ કરી રહી છે। સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે। અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળની કાર્યવાહી। પ્રાથમિક તપાસમાં કઈ આપસી રંજીશ હતી? અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ, જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો, કોઈએ એને ધમકી અગાઉ આપી હતી, આપસી રંજીશ હતી, ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી, આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે। પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાય એ મુજબના પ્રયાસ છીએ। હાલમાં કોઈ અટકાયત થઈ છે? અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી। અમે શકમંદોને તપાસી રહ્યા છીએ। જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી